નમસ્કાર. આજે આપણે ડાંગરની રોપણીની જે પદ્ધતિઓ છે એના પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા. આપણી પાસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલના નિષ્ણાત સુલીલ યાદવજીની માહિતી છે. તો આપણો મુખ્ય હેતુ એ છે કે આ માહિતીમાંથી ખેડૂતો માટે શું ઉપયોગી છે, કઈ વ્યવહારુ ટિપ્સ છે એ તારવવી. બરાબર. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ, રોપણી માટે સાચો સમય કયો ગણાય? માહિતી કહે છે કે નર્સરીમાં બીજ રોપ્યા પછી લગભગ 22 દિવસે. હા, બિલકુલ. એ 22 દિવસ એટલે ધરુની યોગ્ય ઉંમર કહેવાય. અને એ સમયે ખેતરમાં પાણી કેટલું રાખવું એ પણ મહત્વનું છે. લગભગ 3 થી 5 સેન્ટીમીટર પાણી હોવું જોઈએ. 3 થી 5 સેન્ટીમીટર? હા. ઓકે. એનાથી શું ફાયદો થાય? એટલે આટલું પાણી હોય ને તો છોડને રોપતી વખતે સહેલાઈ રહે, એ જમીનમાં બરાબર બેસી જાય અને શરૂઆતનો ભેજ પણ મળી રહે. સમજાયું. અને પેલું અંતર રાખવાની વાત આવે છે છોડ વચ્ચે, એમાં શું ધ્યાન રાખવાનું? હા, એ મુદ્દો પણ ખાસ છે. ભલામણ એવી છે કે છોડથી છોડનું અંતર 10 થી 15 સેન્ટીમીટર રાખો. અને જે હાર હોય, મતલબ લાઈન, તો લાઈનથી લાઈનનું અંતર 18 થી 22 સેન્ટીમીટર. અચ્છા, 18 થી 22. આટલું અંતર શા માટે જરૂરી છે? જુઓ, યોગ્ય અંતર હોય ને તો દરેક છોડને હવા ઉજાસ બરાબર મળે, સૂર્યપ્રકાશ મળે અને જમીનમાંથી પોષક તત્વો ખેંચવા માટે પણ પૂરતી જગ્યા મળે. આનાથી છોડનો વિકાસ સારો થાય. એટલે તંદુરસ્ત વિકાસ માટે આ જરૂરી છે. અને રોગોનું શું? શરૂઆતથી જ છોડને બચાવવા માટે કંઈ કરવું પડે? ચોક્કસ. એના માટે એક સરસ ઉપાય સૂચવાયો છે. જ્યારે નર્સરીમાંથી ધરું ઉખાડીએ ને ત્યારે એના મૂળને ટ્રાયકોડર્માના દ્રાવણમાં બોળી દેવાના. ટ્રાયકોડર્મા એ શું છે? ટ્રાયકોડર્મા એક ફાયદાકારક ફૂગ છે. એ જમીનમાં રહેલી જે નુકસાન કરતી ફૂગ હોય ને એની સામે લડે છે. એટલે મૂળના રોગો સામે છોડને રક્ષણ મળે. એક જાતનું એમ કહો ને કે જૈવિક કવચ. વાહ, આ તો બહુ સારું કહેવાય. કુદરતી જેવું જ થયું. સારું, રોપણી થઈ ગઈ પછી પેલું નીંદણ બહુ નડે, એનું શું કરવું? હા, નીંદણ તો મોટો પ્રશ્ન છે જ. કારણ કે એ નાના છોડ સાથે પાણી, ખાતર બધા માટે સ્પર્ધા કરે. એટલે સલાહ એવી છે કે રોપણીના 72 કલાકની અંદર જ બ્યુટાક્લોર દવા, જે બજારમાં મિચેટી નામે પણ મળે છે, એ વાપરી દેવી. એનાથી શરૂઆતમાં નીંદણ કાબૂમાં આવી જાય. બરાબર. એટલે શરૂઆતથી જ એની ચિંતા ઓછી. હા. હવે આવીએ જમીનની તૈયારી અને ખાતર પર. રોપણી પહેલા શું આપવાનું છે? જ્યારે ખેતર તૈયાર કરીએ ને રોપણી પહેલા, ત્યારે એકર દીઠ 10 કિલોગ્રામ ઝિંક સલ્ફેટ નાખવાની ભલામણ છે. ઝિંક સલ્ફેટ? હા. અને છેલ્લી ખેડ કરીએ ને ત્યારે એકરે 50 કિલો ડીએપી અને 25 થી 30 કિલો પોટાશ. આ પાયાનું ખાતર થયું. ડીએપીથી મૂળનો વિકાસ સારો થાય, પોટાશથી છોડ મજબૂત બને, રોગ સામે ટકી શકે, અને ઝિંક તો સૂક્ષ્મ તત્વ છે જ. ઓકે. એટલે આ બધું રોપણી પહેલા. પછી ઊભા પાકમાં ક્યારે ખાતર આપવું? પછી જ્યારે પાક લગભગ 20-22 દિવસનો થાય ત્યારે યુરિયા આપવાનું, જેને આપણે ટોપ ડ્રેસિંગ કહીએ. હા. કુલ 50 કિલો યુરિયા પ્રતિ એકર આપવાનું છે. પણ એમાં ધ્યાન એ રાખવાનું કે એક સાથે નહીં. એક સાથે નહીં? ના, એને 25-25 કિલોના 2 સરખા ભાગમાં વહેંચીને આપવું, થોડા દિવસના અંતરે. આનાથી છોડને જરૂર પ્રમાણે સતત નાઇટ્રોજન મળ્યા કરે, બગાડ પણ ઓછો થાય. બરાબર. વિભાજિત કરીને આપવું. સારું, આટલી કાળજી લીધી પણ છતાંય જો પાછળથી કોઈ રોગ જેવું દેખાય તો? હા, ક્યારેક એવું બને. જો રોગના લક્ષણ દેખાય તો એક ઉપચાર તરીકે એકર દીઠ 2 કિલોગ્રામ ઝિંક સલ્ફેટ અને 1 કિલોગ્રામ ચૂનો. હા, ચૂનો. આ બંનેને લગભગ 250 થી 300 લીટર પાણીમાં બરાબર ભેળવીને છંટકાવ કરવાનું સૂચન છે. આ મિશ્રણ અમુક રોગો સામે કામ આવે છે. સમજાયું. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો મુદ્દાઓ સ્પષ્ટ છે. 22 દિવસે રોપણી, ખેતરમાં 3-5 સેમી પાણી, છોડ અને હાર વચ્ચે યોગ્ય અંતર, રોપણી પહેલા ટ્રાયકોડર્માની ટ્રીટમેન્ટ, શરૂઆતમાં જ મતલબ 72 કલાકમાં નીંદણનાશક, અને પછી પાયાના ખાતરો અને યુરિયાના 2 ડોઝ. આખી એક પદ્ધતિ છે. બિલકુલ. આ એકદમ વ્યવસ્થિત પદ્ધતિ છે જે સારી ઉપજ તરફ લઈ જઈ શકે. પણ આ બધી ભલામણો છે ને એ સામાન્ય સંજોગો માટે છે. અહીં એક બીજો વિચાર પણ આવે. આપણે ખાતરની વાત કરી,
ડીએપી, પોટાશ, યુરિયા, ઝિંક આ બધી ભલામણો અપાઈ છે. હા, પણ દરેક ખેડૂતના ખેતરની જમીન તો અલગ અલગ હોય, ખરું ને? એ વાત સાચી. તો ખેડૂતો જો પોતાની જમીનનું પરીક્ષણ કરાવે, માટી પરીક્ષણ, અને એના રિપોર્ટના આધારે આ ખાતરની માત્રા નક્કી કરે, તો મતલબ આ ભલામણોને પોતાની જમીન મુજબ થોડી એડજસ્ટ કરે તો? હા, એનાથી વધુ ચોક્કસ પરિણામ મળી શકે ને. ચોક્કસ. એનાથી કદાચ ખાતરનો વધુ સારો ઉપયોગ થાય, બિનજરૂરી ખર્ચ પણ બચે. આ એક એવો મુદ્દો છે જેના પર ખેડૂતોએ સ્થાનિક કૃષિ નિષ્ણાતો સાથે મળીને વિચારવું જોઈએ. ખરેખર આ બહુ મહત્વનો મુદ્દો છે. પોતાની જમીનને ઓળખીને માવજત કરવી. અને વધુ વિગતવાર માહિતી માટે, જેમ આપે શરૂઆતમાં કહ્યું, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલનો સંપર્ક કરવો એ સૌથી સારો રસ્તો રહેશે. હા, બિલકુલ. ત્યાંથી યોગ્ય માર્ગદર્શન